તો રાધે રાધે, જય દ્વારકાધીશ. કેમ છો મારા વાલા ગુજરાતીઓ? તો આજે આપણે કરવાના છીએ બજેટ સ્ટુડિયો લાઇટ સેટઅપ. તો થોડાક જ પૈસામાં તૈયાર થઈ જશે બજેટ સ્ટુડિયો લાઇટ સેટઅપ, જે ઘરે બેઠા આસાનીથી બનાવી શકાય. સૌથી પહેલાં એના માટે એક ખાલી રૂમ શોધી લેવાનો, જેમાં ઓછામાં ઓછી સનલાઇટ અને ઓછામાં ઓછો બહારનો અવાજ આવતો હોય. તો રૂમમાં બહુ બધો કચરો અને જૂના બિઝનેસ માટે જે સાવરણીઓ બધી ભેગી હતી સ્ટોકમાં, તો બધી ફટાફટ અમે સાવરણીઓ ભેગી કરીને એક સાઈડ મૂકી દીધી. અને રૂમમાં તકલીફ ના પડે અને ચોમાસાના ભેજના કારણે અમે બધી સાવરણીઓ ડ્રમ પાછળ ગોઠવી દીધી. પછી રૂમમાં અસ્તવ્યસ્ત સામાન હતો એ સારી રીતે ગોઠવી દીધો. તો હવે બીજું બધું તો મેં સાફ કરી દીધું, પણ આપણા ઘરે યાની કે ગુજરાતીના ઘરે ખાટલો, તો એ ખાટલો ક્યાં મૂકીશું એ જ ખબર નથી પડતી. કારણ કે ઊભો મૂકવા જઈએ તો મેળ નથી આવતો, નાડો પણ નથી મેળ આવતો. હવે ખાટલાનું કંઈક કરવું પડશે જુગાડ. ખાટલાનો જુગાડ કરવો પડશે કંઈક મૂકવા માટે, નકર આ વચ્ચે નડતો રહેશે. દરેક ગુજરાતી ઘેર એક સમસ્યા તો હોય, ખાટલો ક્યાં મૂકવાનો. તો ખાટલો તો બેસિકલી બધા બહાર મોડીમાં મૂકે, પણ અત્યારે મોડી મુકાયું નથી, કારણ કે બહાર વરસાદ છે ને અંદર ગરમી છે. અત્યારે એટલી ભયંકર ગરમી લાગે છે કે પૂછો જ નહીં. હવે થોડી વાર રેસ્ટ લઈ અને પછી આગળ વધીએ. મિત્રો, ખાટલાએ તો બહુ સખત લોહી પીધું, સેટ જ નતો થતો. પરાણે સેટ કર્યો અને એક તો ગરમી અને ઉપરથી પાછી આજે ગુરુવાર એટલે લાઈટ જતી રહી, ડબલ થઈ. હવે આપણે સ્ટુડિયો માટે એક ટેબલ જોઈશે. જો આ ઉપરનો સામાન છે એક બાજુ કરી અને ફરી એક ટેબલ અંદર ગોઠવી દઈશું. તો મિત્રો, મેં ટેબલ ગોઠવી દીધું, પાછળની સાફ સફાઈ કરી લીધી. એવો ટેબલ મસ્ત રીતે સાફ કરી એક્ઝેક્ટ રીતે ગોઠવી દીધું. અને મને આ દિવાલ એકદમ સારી અને પ્લેન હતી, પણ આ દિવાલ ચૂઝ ના કરી. અને મેં આ દિવાલ ચૂઝ કરી એનું એક જ કારણ હતું કે આ બાજુથી દેખો, આ બાજુથી ડોર સાઈડ છે, એટલે મતલબ કે સીધી સનલાઇટ આવશે. અને સામને એકદમ બારી છે, એ પણ સનલાઇટ આવશે. તો આ બાજુથી થઈ જશે એક સોફ્ટ લાઇટ, એટલે બધી જ લાઇટોની બહુ જરૂર પડશે નહીં. એક થોડીક જ લાઇટોમાં બધું જ સ્ટુડિયો સેટઅપ થઈ જશે. એના કારણે મેં આ સાઈડ ગોઠવી દીધી, કેમ કે સીધું મારા ફેસ ઉપર આ બાજુની સાઈડ સનલાઇટ આવશે અને આ બાજુની સાઈડ સોફ્ટ લાઇટ આવશે, એટલા માટે. તો મિત્રો, જેનો ડર હતો એ જ થયું, કેમ કે જો એ આ ઘોડો ઉડી ગયો સોફ્ટ લાઇટો. હવે આ જે ઘોડો બદલવો પડશે. અને આના ઉપર એક અહીંયા હશે ને, આ મારી પાછળ જોશો ત્યાં એક પડદો આવશે, એના માટે હુક પણ થઈ રહે. બધું આજે જ થઈ રહેવાનું હતું એવું લાગ્યું. તો હવે જોડું બજારમાંથી લાવી અને જ્યારે ગોળો એલઈડી પર ફિટ કરું ત્યાં સુધી હવે આટલા રાખીએ. પછીના વ્લોગમાં આપણે બીજું સેટઅપ કરીએ. ત્યાં સુધી બસ આટલા સુધી. તો પાછળના બેકગ્રાઉન્ડ માટે કાળો પડદો જોતો હતો, તો અમને ફટાફટ જઈને બજારમાંથી લીધો અને મમ્મી જોડેથી સિલાઈ મશીન કરીને એક પડદો તૈયાર કરી દીધો. તો ફાઇનલી અમારું દેશી જુગાડ સેટઅપ થઈ ગયું. આ ટ્રાયપોડ આવશે, અહીંયા થોડી વાયરિંગ છે, અને આ સોફ્ટ બોક્સ છે, સીધી મારા ફેસ ઉપર લાઇટ આવશે. અને આ છે ટેબલ, પાછળ બ્લેક પડદો. હજી મને એવું લાગે છે કે થોડું ખૂટશે, તો ફરી એક જોઈન્ટ કરવું પડશે. અને આ બાદ છે એક સીધી સનલાઇટ, તમે ડેમો જોઈ શકો છો. આ છે આપણો દેશી સ્ટુડિયો લાઇટ. તો આ આપણો હતો સ્ટુડિયો લાઇટ, બજેટ સ્ટુડિયો લાઇટ, જે ઓછામાં ઓછી કિંમતમાં અને ફટાફટ રેડી થઈ જાય એવો સ્ટુડિયો લાઇટ. તો વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે મળીશું આપણા આગલા વિડીયોમાં. તબ તક રાધે રાધે, જય દ્વારકાધીશ.